તો ચાલો આજે આપણે વાત કરીએ એક એવા સંત કવિની જે 15મી સદીમાં થઈ ગયા પણ જેમનો અવાજ જેમનો સંદેશ આજે પણ આપણા બધાના દિલમાં જીવંત છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ નરસિંહ મહેતાની. ચાલો એમના જીવન અને એમના સંદેશની આ અદ્ભુત સફર પર નીકળીએ. અને જુઓ, આ એક જ વાક્ય એમના આખા જીવનનો સાર કહી દે છે. એમના માટે ભક્તિ અને માનવતા આ બે અલગ વસ્તુઓ હતી જ નહીં. એમણે તો આ બંનેને એવી રીતે જોડી દીધા કે એક એવો રસ્તો બન્યો જે કોઈ એક માટે નહીં પણ સૌના માટે ખુલ્લો હતો. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? જૂનાગઢમાં એક જાણીતા નાગર બ્રાહ્મણ પરિવારમાં નરસિંહ મહેતાનો જન્મ થયો. પણ કહેવાય છે ને કે પૂતના પારણામાં જ જણાય, બસ એવું જ હતું. એમનું દિલ, એમનું મન બાળપણથી જ દુનિયાથી સાવ જુદું ચાલતું હતું. અને આ જ તો એમની સૌથી મોટી ખાસિયત હતી, ખરું ને? નાનપણથી જ દુનિયાદારીમાં લેવડ-દેવડમાં એમનું મન જરાય ચોંટે નહીં. વિચારો, એ સમયે જ્યારે બીજા બધા ભૌતિક સુખ સંપત્તિ પાછળ દોડતા હતા ત્યારે નરસિંહનું મન ક્યાં હતું? એ તો બસ ભગવાનની ભક્તિમાં જ ડૂબેલું રહેતું હતું. પણ જીવન ક્યાં કોઈના માટે સીધું સાધું હોય છે? જેવી યુવાનીમાં પગ મૂક્યો કે તરત જ જવાબદારીઓનો જાણે પહાડ માથે આવી પડ્યો. એક તરફ ગરીબી, બીજી તરફ પરિવારને સાચવવાની ચિંતા અને ઉપરથી સમાજના લોકોના મહેણાટોણા. આ બધું ભેગું થઈને એમની આધ્યાત્મિક સફર માટે એક મોટી પરીક્ષા જેવું બની ગયું. પણ આ બધા જ તોફાનોની વચ્ચે એક દીવો હતો જે ક્યારેય બુઝાયો નહીં. એ દીવો હતો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની એમની અડગ શ્રદ્ધાનો. અને એમને કદાચ ત્યારે ખબર નહોતી, પણ આ જ શ્રદ્ધા એમના જીવનમાં આવનારા સૌથી મોટા બદલાવનો પાયો નાખવાની હતી. અને પછી એમના જીવનમાં એક ક્ષણ આવી જેણે બધું જ, શાબ્દિક રીતે બધું જ બદલી નાખ્યું. એક એવો અનુભવ જેણે નરસિંહ નામના એક સામાન્ય માણસને સંત કવિ નરસિંહ મહેતા બનાવી દીધા. એ હતો એક દિવ્ય સાક્ષાત્કાર. હવે આ કોઈ ખાલી કલ્પના નથી કે કોઈ સપનું નહોતું. આ તો એક એવો સાક્ષાત્કાર હતો જેણે એમના સમગ્ર અસ્તિત્વને જાણે હચમચાવી દીધું. લોકો માને છે અને કહેવાય છે કે આ જ દિવ્ય અનુભવ પછી એમને જીવનનો સાચો મતલબ સમજાયો અને એમના મોંમાંથી શબ્દો નહીં પણ કવિતાનો ધોધ વહેવા લાગ્યો. વિચારી શકો છો કે આ અનુભવની અસર કેટલી ગજબની હશે. એમનું જીવન તો જાણે આખું જ પલટાઈ ગયું. હવે એમના માટે ભક્તિ કોઈ કામ નહીં નહોતું રહ્યું, એ તો શ્વાસ જેવી બની ગઈ હતી. અને બસ ત્યારથી એ ફક્ત એક ભક્ત ન રહ્યા પણ એવા કવિ બની ગયા કે જેમના દરેક શબ્દમાં જાણે ખુદ ઈશ્વરનો અવાજ સંભળાતો હોય. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. એમની અંદર આવેલું આ પરિવર્તન ફક્ત એમના સુધી જ સીમિત ન રહ્યું. ના, એ તો એક આખી સામાજિક ક્રાંતિની શરૂઆત હતી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ ક્રાંતિનું હથિયાર શું હતું? ગીતો અને ભજનો. અને આ ક્રાંતિનું સૌથી મોટું પ્રમાણ છે એમનું એ અમર ભજન, જે આપણે સૌએ સાંભળ્યું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ ભજનમાં એમણે સાચા માણસની, એક વૈષ્ણવજનની એવી વ્યાખ્યા આપી દીધી જે કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ સંપ્રદાયના વાડામાં બંધાયેલી જ નથી. આ તો સીધી, સરળ અને શુદ્ધ માનવતાની વાત છે. જરા વિચારો તો ખરા, એ સમય કેવો હશે? એક એવો જમાનો જ્યારે આખો સમાજ જાતપાતના કડક નિયમોમાં બંધાયેલો હતો, જ્યાં માણસની કિંમત એના કામથી નહીં પણ એ કયા કુળમાં જન્મ્યો છે તેના પરથી થતી હતી. આવા વાતાવરણમાં બધા માણસો એક સમાન છે એવી વાત કરવી એ કોઈ નાની સૂની હિંમતનું કામ નહોતું. અને નરસિંહ મહેતા ખાલી વાતો કરનારા નહોતા. એમણે જે કહ્યું એ કરી બતાવ્યું. એ જમાનામાં સમાજ જે લોકોને અસ્પૃશ્ય કે અછૂત માનતો હતો, એવા હરિજનોની વસ્તીમાં તેઓ પોતે ગયા. એમની સાથે નીચે બેઠા અને એમની સાથે મળીને ભજન ગાયા. આ એ સમયની આખી રૂઢિચુસ્ત સમાજ વ્યવસ્થા પર એક સીધો અને સણસણતો પ્રહાર હતો. તો સવાલ એ થાય કે સદીઓ વીતી ગઈ, 500-600 વર્ષ થઈ ગયા, છતાં નરસિંહ મહેતાનો અવાજ આજે પણ આપણને કેમ સ્પર્શે છે? શું કારણ છે કે એમનો વારસો અમર છે? જવાબ બહુ જ સરળ છે. કારણ કે એમનો સંદેશ કોઈ એક સમય માટે નહોતો, એ તો કાળથી પર છે. સમયની બધી સીમાઓને ઓળંગી જાય એવો છે. એમનું જીવન આપણને કેટલીક એવી વાતો શીખવી જાય છે જે ક્યારેય જૂની નથી થતી. જેમ કે સાચી ભક્તિ મંદિરોમાં મૂર્તિઓ સામે જ નહીં પણ માણસાઈમાં રહેલી છે. કે સાચો ઈશ્વર પથ્થરમાં નહીં પણ દરેક માણસના ધબકતા દિલમાં વસે છે. અને સૌથી મોટી પૂજા કઈ? કોઈ બીજાના દુઃખને ઓછું કરવું, એમના આંસુ લૂછવા, એનાથી મોટી કોઈ ઉપાસના નથી. અને એનું જ પરિણામ છે કે આજે પણ તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ,
લોકોના હોઠ પર, એમના હૃદયમાં નરસિંહ મહેતાના ભજનો જીવંત છે. આ ખાલી ગીતો નથી. આ તો એક માર્ગદર્શિકા છે, એક એવી પ્રેરણા છે જે આપણને રોજ યાદ અપાવે છે કે એક સારો માણસ કેવી રીતે બની શકાય. તો છેલ્લે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. આજના સમયમાં જ્યારે દુનિયામાં ચારે બાજુ ભાગલા અને નફરત દેખાય છે, જ્યારે માણસ વચ્ચે અંતર વધી રહ્યું છે, ત્યારે નરસિંહ મહેતાનો આ પ્રેમ, આ કરુણા અને સમાનતાનો સંદેશ કેટલો જરૂરી છે, કેટલો પ્રાસંગિક છે, આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.